ગુડ મોર્નિંગ બાળકો. કાલના લેક્ચરમાં થોડાક સૂત્ર જોયા હતા, મેથડ જોઈ હતી. મેં ખાસ આગ્રહ રાખ્યો હતો કે સૂત્ર 3 વખત લખી ને મને મોકલી આપો અને એ લેક્ચર 2 વખત જુઓ, મેથડ સમજો. હવે એ મેથડ ને લગતા કેટલાક દાખલા આપણે જોઈ લઈએ. ઉદાહરણ 9, ઉદાહરણ 8 આપણે કાલે કમ્પ્લીટ કરી ચૂક્યા હતા. ઉદાહરણ 9 નો પહેલો દાખલો. ઉદાહરણ 9 માં કુલ 3 દાખલા છે. જોઈએ છે શું કામ કરવાનું છે. અહીંયા આગળ સંકલન કરવાનું છે. I equal to integration dx upon x2 - 6x plus 30. બરાબર છે. હવે કદાચ આઈડિયા આવી ગયો છે જે પહેલી મેથડ શીખવાડી પૂર્ણ વર્ગ વાળી, બરાબર છે, એ મેથડ નો ઉપયોગ આપણે અહીંયા આગળ કરીશું. તો અહીંયા આગળ x2 પહેલું પદ જો x2 પૂર્ણ વર્ગ છે જ, બરાબર છે. x2 પૂર્ણ વર્ગ છે, એની સાથે જે x ની ટર્મ છે એને મધ્યમ પદ સ્વીકારી લો. એટલે પહેલું પદ આવી ગયું, બીજું પદ એટલે કે મધ્યમ પદ આવી ગયું, અંતિમ પદ આપણે શોધી લઈએ. તો હવે અંતિમ પદ શું થાય જોઈ લઈએ છીએ અહીંયા આગળ. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે -6 નો વર્ગ થશે 36/4 ગુણ્યા પ્રથમ પદ એટલે 36/4. તો અહીંયા અંતિમ પદ મળ્યું 9. તો હવે જો અહીંયા આગળ છેદમાં જે બહુપદી છે એને લખું છું x2 - 6x plus 13 equal to x2 - 6x plus અંતિમ પદ 9 છે, બરાબર છે. અંતિમ પદ અહીંયા આગળ 9 છે. તો 13 છે, એના બે ટુકડા પાડી દો. એક ટુકડો 9 રાખું અને બીજો ટુકડો કયો આવશે તો કે +4. તો એનો મતલબ x2 - 6x plus 9. તો એ શું થઈ ગયા? તો થશે x - 3 whole square plus 4 એટલે કે 2 નો વર્ગ. મતલબ x2 - 6x plus 30 એની જગ્યાએ તમે x - 3 whole square plus 2 square લખી શકો. તો therefore I equal to integration dx ના છેદમાં જે x2 - 6x + 13 હતા એની જગ્યાએ લખી દઉં છું હવે x - 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. તો 1/x2 plus a2 1/x2 plus a2 નું સૂત્ર કદાચ ખબર હોય 1/a tan ઇન્વર્સ, બરાબર. a તરીકે અહીંયા આગળ 2 છે અને x તરીકે આખું જ x - 3 છે. તો અહીંયા આગળ આવશે 1/a એટલે 1/2 tan ઇન્વર્સ x upon a એટલે કે 2 plus c. તો આ દાખલો આપણો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, ચાલો હવે બીજો દાખલો લઉં છું. ખાસ જોતા રહેજો. બીજા દાખલા માટે રકમ કંઈક આવી છે. ઉદાહરણ 9 નો જ બીજો દાખલો છે. I બરાબર ઇન્ટિગ્રેશન રકમ કંઈક આવી છે dx ના છેદમાં 3x નો વર્ગ વત્તા 13x ઓછા 10 આવું કંઈક છે, બરાબર છે. હવે અહીંયા પહેલું પદ જો, તો પહેલું પદ જોઈને જ ખ્યાલ આવશે કે આ પૂર્ણ વર્ગ તો નથી જ. 3x નો વર્ગ એ પૂર્ણ વર્ગ તો નથી જ. તો છેદમાં 3 વડે ગુણી શકો અથવા તો છેદમાંથી 3 કોમન કાઢી શકો, બરાબર છે. છેદમાંથી 3 વડે ગુણી શકો અથવા છેદમાંથી 3 કોમન કાઢી શકો. તો આપણે કામ કરીએ, છેદમાંથી 3 વડે છેદમાંથી 3 કોમન કાઢી લો. તો જો અહીંયા આગળ હવે 3x નો વર્ગ વત્તા 13x ઓછા 10 3 ને કોમન કાઢ્યા તો કૌંસમાં રહે x નો વર્ગ વત્તા 13 ના છેદમાં 3x ઓછા 10 ના છેદમાં 3, બરાબર. તો હવે પ્રથમ પદ x2 પૂર્ણ વર્ગ છે જ, 13 ના છેદમાં 3x મધ્યમ પદ સ્વીકારી લો અને અંતિમ પદની હવે વાત કરીએ છીએ. તો અંતિમ પદ શું થાય? મધ્યમ પદનો વર્ગ એટલે 13 ના છેદમાં 3 નો વર્ગ. તો 13 નો વર્ગ થશે 169 અને 3 નો વર્ગ થશે 9 અને છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો છેદમાં 4 પ્રથમ પદ 1 છે એટલે અહીંયા આગળ આપણને અંતિમ પદ મળ્યું 169 ડિવાઇડ બાય 9 ચોક 36. તો અહીંયા 169 ના છેદમાં 36 ઉમેરી અને બાદ કરીએ. તો therefore 3 into આ કૌંસમાં લખી રાખું છું અંતિમ પદ વાળું, બરાબર છે. અંતિમ પદ વાળું કૌંસમાં લખ્યું. તો અહીંયા આગળ જોતા રહેજો ખાસ. 3x નો વર્ગ વત્તા 13 ના છેદમાં 3x વત્તા 169 ના છેદમાં 36 ઉમેર્યા 169 ના છેદમાં 36 બાદ કર્યા.
ઓછા 10/3 જે હતા એના એ. તો અહીંયા આગળ આટલું પદ જો પહેલા 3 પદ પૂર્ણ વર્ગ થઈ ગયા, તો અહીંયા આપણે લખી શકીએ 3 કૌંસમાં x વત્તા 13/6 આખાનો વર્ગ. અને અહીંયા આગળ આપણે સાદુરૂપ આપવું પડશે. આ બંને પદમાં. તો આ બંને પદનો લસા 36 થશે. બંને પદનો લસા થશે 36, સાથે સાથે માઈનસ કોમન કાઢો તો અહીંયા થાય 169 પ્લસ 12 કરી 36, 12 વડે ગુણવા પડશે તો થાય 120/36. તો ઇક્વલ ટુ 3 એવા પહેલો કૌંસ પણ એવો ને એવો x 13/6 નો વર્ગ ઓછા 169 વત્તા 120 એટલે 289 ડિવાઇડ બાય 36. હવે 289 ના છેદમાં 36 ને કંઈક આવું થશે. જોતા રહો ખાસ 3x 13/6 નો વર્ગ ઓછા 289 એટલે 17 નો વર્ગ અને છેદમાં 36 એટલે કે 6 નો વર્ગ. તો અહીંયા આગળ એનો મતલબ એવું થાય 3x નો વર્ગ વત્તા 13x ઓછા 10 એને આ સ્વરૂપે આપણે લખી શકીએ. તો હવે લખું છું ત્યાં આગળ. તો therefore I equal to integration dx છેદ બરાબર શું લખાશે? તો કે અહીંયા આગળ છેદ આપણે શોધી દીધા છે. તો 3 અહીંયા આગળ આવશે કૌંસમાં x 13/6 નો વર્ગ ઓછા 17/6 આખાનો વર્ગ. તો 17/6 આખાનો વર્ગ. 3 ને હું બહાર મોકલી દઉં તો અહીંયા થાય કે 1/3 ઇન્ટિગ્રેશન dx upon x plus 13/6 whole square minus 17/6 whole square. હવે સૂત્ર કયું? તો કે 1/x² - a². સૂત્ર આવડતા હોવા જ જોઈએ. સૂત્રમાં તકલીફ હશે તો અહીંયા આગળથી તમે અટકી જશો. બરાબર છે? શરૂઆતના દાખલામાં થોડી પ્રેક્ટિસ કરો. સૂત્ર ના આવડે તો સૂત્ર જ્યાં લખ્યા છે ત્યાં જુઓ. બરાબર છે? શક્ય હોય તો અહીંયા સુધી તમે લખો. પછીનું સ્ટેપ તમે જાતે લખવાનો ટ્રાય કરો. અહીંયા તો હું લખું છું 1/3 એવા ને એવા. સૂત્ર છે 1/x² - a². તો 1/2a. તો અહીંયા આગળ x તરીકે x વત્તા 13/6, a તરીકે 17/6 તો 1/2a એટલે કે 17/6 log માનાંકમાં x માઈનસ a ના છેદમાં x પ્લસ a વત્તા c. તો અહીંયા થાય 2 તરી 6 કેન્સલ એટલે અહીંયા મળ્યા માત્ર 1/17 log. જોતા રહેજો અહીંયા x. હવે આ બંને ટર્મમાં છેદ સરખો છે 6 અને 6 તો 13 - 17. 13 - 17 થશે -4 એટલે અહીંયા મળ્યા -4/6. અહીંયા આગળ પણ કંઈ કેવું x વત્તા 13 અને 17 થશે 30/6. 30/6 વત્તા c. તો અહીંયા આગળ 1/17 log. બરાબર છે? લસા લેવો હોય તો લઈ લઈએ. તો અહીંયા થાય 6x - 4 ના છેદમાં 6x + 30 + c. હજુ અહીંયા આગળથી ઉપર 2 કોમન નીકળશે, છેદમાંથી પણ 2 કોમન નીકળશે તો આપણને કંઈક આવો આન્સર મળે. 2 કોમન એન્ડ કેન્સલ તો 3x - 2 અહીંયાથી 2 ગયા તો 3x + 15 + તો આપણને આ ફાઇનલ આન્સર મળી ગયો. હવેનો દાખલો લઈએ છીએ. એ દાખલો પણ બહુ જ સારો છે, ખાસ જોતા રહેજો. દાખલા નંબર ઉદાહરણ 9 નો જ ત્રીજો. બરાબર છે? તો I equal to integration રકમ કઈક આવી છે dx ના છેદમાં વર્ગમૂળમાં 5x નો વર્ગ ઓછા 2x. હવે જો વર્ગમૂળમાં જે 5x નો વર્ગ ઓછા 2x છે તો અહીંયા પણ આપણે એને પૂર્ણ વર્ગ બનાવવા જ પડશે. જોઈ લે છે કેવી રીતે કામ થાય છે. તો હવે વર્ગમૂળમાં 5x નો વર્ગ ઓછા 2x. હવે 5x નો વર્ગ છે તો વર્ગમૂળમાંથી 5 કોમન કાઢો એટલે કે વર્ગમૂળમાં 5 કોમન અથવા તો
વર્ગમૂળમાં 5 વડે ગુણીએ અને વર્ગમૂળમાં 5 વડે ભાગીએ. ઉપરના દાખલા જેવું જ કામ કરીએ. વર્ગમૂળમાં 5 કોમન કાઢ્યા એટલે વર્ગમૂળમાં x નો વર્ગ ઓછા 2/5x. હવે અહીંયા અંતિમ પદ જેવું તો કઈ છે જ નહીં, તો અહીંયા આગળ કૌંસમાં અંતિમ પદ શોધી લો. તો અહીંયા આગળ થશે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ 4/25 ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4 આવશે, તો 4 4 કેન્સલ, 1/25. તો અહીંયા અંતિમ પદ મળ્યું 1/25. તો વર્ગમૂળની અંદર 1/25 ઉમેરીએ અને 1/25 બાદ કરીએ. તો અહીંયા આગળ મળશે વર્ગમૂળમાં 5 ખરા, વર્ગમૂળમાં x નો વર્ગ ઓછા 2/5x વત્તા 1/25 ઉમેર્યા, 1/25 બાદ કર્યા, તો ઇક્વલ ટુ વર્ગમૂળમાં 5. વર્ગમૂળમાં પહેલી 3 ટર્મ જોઈ લો તો થશે x ઓછા 1/5 નો વર્ગ. ઓકે, x ઓછા 1/5 નો વર્ગ અને છેલ્લે માઈનસ 1/5 નો વર્ગ. મતલબ આપણે જે વર્ગમૂળ હતું 5x નો વર્ગ ઓછા 2x એની જગ્યાએ કંઈક આવું સ્વરૂપ લખી શકે. ચાલો સંકલન કરી દઈએ. તો therefore I equal to integration તો dx છેદમાં જે સ્વરૂપ છે એની જગ્યાએ લખું વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં x ઓછા 1/5 નો વર્ગ ઓછા 1/5 નો વર્ગ. તો 1/5 સંકલનની બહાર, 1/5 સંકલનની બહાર, તો સંકલન dx વર્ગમૂળમાં x ઓછા 1/5 નો વર્ગ માઈનસ 1/5 નો વર્ગ. ચાલો સૂત્ર જુઓ. વર્ગમૂળમાં 1/વર્ગમૂળમાં x² માઈનસ a², 1/વર્ગમૂળમાં x² માઈનસ a². તો અહીંયા લખું છું, જોતા રહો શું આવશે. તો I equal to 1/5, I equal to 1/5 અને પેલાનું સૂત્ર આવશે log. ઓકે, વર્ગમૂળમાં x² માઈનસ a² અને આવું પણ હતું x² પ્લસ a². મેં તમને એવું કહ્યું આ બંને સૂત્ર યાદ રાખજો. વર્ગમૂળમાં x² પ્લસ ઓર માઈનસ a² તો સૂત્ર આવશે log માનાંકમાં x બરાબર x તરીકે આગળ આખું x માઈનસ 1/5 છે તો અહીંયા x માઈનસ 1/5 વત્તા વર્ગમૂળમાં જે છે એનું એ. તો વર્ગમૂળમાં અહીંયા આગળ લખું છું, વર્ગમૂળમાં શું છે તો કે x માઈનસ 1/5 હોલ સ્ક્વેર પ્લસ સોરી માઈનસ, અહીંયા માઈનસ છે તો માઈનસ આવશે 1/5 નો વર્ગ બરાબર માનાંક પૂરો વત્તા ખાસ અહીંયા ધ્યાન રાખજો બરાબર છે. આ જે વર્ગમૂળમાં છે એની એ જ વસ્તુ મેં અહીંયા આગળ લખી છે. હજુ અહીંયા આગળ સાદુરૂપ આપવું હોય તો વર્ગમૂળમાં તમે સાદુરૂપ આપી શકો છો. વર્ગમૂળમાં સાદુરૂપ આપો એટલે તમને સીધું આ જ ટર્મ મળશે. જો અહીંયા આગળ સીધું અહીંયા ઉપર જાઓ તો વર્ગમૂળમાં સાદુરૂપ આપો એટલે મળશે x² ઓછા 2/5x. એક સ્ટેપ લખી દઉં તો 1/5 log માનાંકમાં x ઓછા 1/5 વત્તા વર્ગમૂળની અંદર આવી જશે x² માઈનસ 2/5x માનાંક પૂરો વત્તા c. તો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. બહુ જ સારા દાખલા હતા. ઓકે, ચાલો બાળકો વધુ આગળ વાત કરીએ. ઉદાહરણ 9 કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. એના ત્રણ દાખલા કમ્પ્લીટ કર્યા. શરૂઆતમાં તમે જોયું હોય તો સંપૂર્ણપણે આપણે મેથડનો જ ઉપયોગ કર્યો છે. જો મેથડ તમે સમજાવો અને સૂત્ર આવડતા હોય તો દાખલામાં બીજું કંઈ જ ખાસ છે નહીં. બરાબર, દાખલાની લંબાઈ નાની મોટી હોઈ શકે પણ મેથડ પ્લસ સૂત્ર બરાબર દાખલો સોલ્વ. બરાબર છે. ચાલો હવે સ્વાધ્યાય 7.4 થી શરૂઆત કરું. હજુ ઉદાહરણ થોડાક જે બાકી હશે એ વાત કરીશું પછી. 7.4 નો પહેલો દાખલો અત્યારે લઈએ છે તો સ્વાધ્યાય 7.4. આ લેક્ચરમાં હમણાં 7.4 ના જ હવે દાખલો લઈશું. ઉદાહરણ પછીના લેક્ચરમાં વાત કરીશું. તો 7.4 નો પહેલો દાખલો રકમ કંઈક આવી છે I equal to integration 3x નો વર્ગ ના છેદમાં x ની 6 ઘાત વત્તા 1 dx. હવે અહીંયા ધ્યાન રાખ, બે વસ્તુ મિક્સ થઈ. એક તો હમણાંના લેટેસ્ટ સૂત્ર
જે કાલના જ લેક્ચરમાં આપણે વાત કરી હતી. અને બીજું આદેશની રીત. અહીંયા શું કામ કે શું ધારવું જોઈએ કે જેથી દાખલો સરળ થઈ જાય? તો અહીંયા એક વસ્તુ વિચારો, શું ધારવું જોઈએ કે જેનું વિકલન અહીંયા ઓલરેડી છે? તો ધારો કે અહીંયા આગળ 3x નો વર્ગ કોનું વિકલન થાય? તો કે x ની 3 ઘાત નું. તો અહીંયા આગળ ધારી લઈએ, ધારો કે x ની 3 ઘાત બરાબર t. ચાલો હું વિકલન કરી દઉં તો 3x નો વર્ગ dx બરાબર dt. હવે અંશમાં 3x નો વર્ગ dx એ તો dt આવી ગયા, છેદમાં x ની 6 ઘાત વધતા તો અહીંયા આગળ x ની 6 ઘાત એટલે x ના 3 ઘાત નો વર્ગ. તો એક સ્ટેપ હું લખું છું તો I = ઇન્ટિગ્રેશન અંશમાં 3x નો વર્ગ dx ના છેદમાં x ની 6 ઘાત એટલે x ની 3 ઘાત નો વર્ગ વત્તા પણ x ની 3 ઘાત એટલે થશે t. તો ઇન્ટિગ્રેશન ઉપર તો dt આવી ગયા, અહીંયા આગળ આવશે t² પ્લસ 1. તો 1/x² પ્લસ a², 1/x² પ્લસ a² નું સૂત્ર 1/x² પ્લસ a², તો 1/a tan ઇન્વર્સ. તો a તરીકે અહીંયા આગળ 1 છે તો અહીંયા આગળ tan ઇન્વર્સ x એ તરીકે t/1 પ્લસ t ની કિંમત પાછી મૂકી દઉં તો આગળ આપણને આન્સર મળી ગયો tan ઇન્વર્સ x ની 3 ઘાત વત્તા c. ચાલો હવે બીજો દાખલો લઈએ, 7.4 નો જ પહેલો દાખલો આપણે કમ્પ્લીટ થઈ ગયો અને બહુ જ સહેલો હતો. બીજા દાખલાની રકમ કંઈક આવી છે, I = ઇન્ટિગ્રેશન રકમ dx ના છેદમાં વર્ગમૂળમાં 1 + 4x². શું કરીશું? ડાયરેક્ટ સૂત્રથી અહીંયા આગળ જુઓ તો I = ઇન્ટિગ્રેશન dx, જે 4x નો વર્ગ છે એનો પહેલો લખો તો 4x નો વર્ગ વત્તા 1 = ઇન્ટિગ્રેશન. હવે ઘણા લોકો અહીંયા એવું પણ કામ કરે છે કે x² ના સહગુણકને 1 બનાવી દે તો વર્ગમૂળમાંથી 4 ને કોમન કાઢે, પણ આપણે એવું કામ નથી કરવું. આપણે ડાયરેક્ટ કામ કરીએ છીએ તો 4x નો વર્ગ એટલે અહીંયા થયા 2x આખાનો વર્ગ વત્તા 1 નો વર્ગ. ચાલો સૂત્ર જુઓ, 1/√x² પ્લસ a², 1/√x² પ્લસ a². હવે સૂત્ર આવે પ્લસ ઓર માઈનસ વાળું હતું, યાદ કરો વર્ગમૂળમાં x² પ્લસ a² અથવા x² માઈનસ a², તો log માનાંકમાં x તરીકે 2x પ્લસ a નું a એટલે થશે 2x નો વર્ગ વત્તા 1 નો વર્ગ, મતલબ જે છે એના. હજુ દાખલામાં કંઈક ભૂલ છે. શું? તો કે x નો સહગુણક છેદમાં લખવાનો. આગળ અમુક દાખલા આવી ગયા છે એમાં મેં વાત કરી હતી, અહીંયા x નો સહગુણક 2 છે. અમુક લોકો કેવું વિચારે x નો સહગુણક 4, ના આ તો x² નો સહગુણક છે. આપણે x ના સહગુણકની વાત કરવાની તો અહીંયા આવશે 1/2. જો ધારો તો 1/2 log માનાંકમાં 2x પ્લસ વર્ગમૂળમાં 2x આખાનો વર્ગ, તો અહીંયા લખી દઉં છું 4x નો વર્ગ વત્તા 1 વત્તા c. દાખલો અહીંયા આગળ આપણો કમ્પ્લીટ થઈ ગયો. આગળ વાત કરીએ ત્રીજા દાખલાની તો અહીંયા ત્રીજો દાખલો લઉં છું, I = ઇન્ટિગ્રેશન dx ના છેદમાં વર્ગમૂળમાં 2 - x આખાનો વર્ગ, 2 - 1 x આખાનો વર્ગ વત્તા 1. આ પણ બહુ સહેલો દાખલો. અહીંયા ધ્યાન રાખો સેમ સૂત્ર છે આના જેવું. તો 1/વર્ગમૂળમાં x² પ્લસ a², x² પ્લસ a² અથવા અહીંયા આગળ તમે વિસ્તરણ કરીને પણ કામ કરી શકો, પણ એકંદરે આ જ આવશે તો 1/x² પ્લસ a². x નો સહગુણક -1 છે, x નો સહગુણક -1 છે, ખાસ ધ્યાન રાખો. તો અહીંયા તો ડાયરેક્ટ જ સૂત્ર આવશે 1/x² પ્લસ a² log માનાંકમાં x તરીકે 2 - x છે પ્લસ વર્ગમૂળમાં જે છે એનું 1 એટલે કે 2 - x આખાનો વર્ગ વત્તા 1 વત્તા c, અને x નો સહગુણક -1 છેદમાં. તો અહીંયા ફાઇનલ આન્સર કંઈક આવું મળે -log માનાંકમાં 2 - x પ્લસ વર્ગમૂળમાં 2 - x આખાનો વર્ગ વત્તા 1 વત્તા c. બરાબર છે? તો આપણો આન્સર મળી ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ, ચોથો દાખલો સ્વાધ્યાય 7.4. ચોથા દાખલાની રકમ કંઈક આવી છે, ઇન્ટિગ્રેશન
dx ના છેદમાં વર્ગમૂળમાં 9 minus 25x square 9 minus 25x square અહીંયા પણ લગભગ ડાયરેક્ટ સૂત્ર જો કેવી રીતે કામ થાય તો અહીંયા થશે ઇન્ટિગ્રેશન dx વર્ગમૂળમાં 9 3 નો વર્ગ ઓછા 25 x નો વર્ગ તો 5x નો વર્ગ તો અહીંયા x નો સહગુણક કેટલો અહીંયા આગળ x નો સહગુણક કેટલો 25 ના અહીંયા x નો સહગુણક આવશે 5 તો સૂત્ર કયું 1 upon under root a square minus x square વર્ગમૂળમાં a square minus x square સૂત્ર કયું 1 upon a sin inverse x upon a ના 1 upon a ના આવે માત્ર tan inverse અથવા તો cot inverse ના સૂત્રમાં 1 upon a આવશે sin inverse કે cos inverse લખો તો 1 upon a આવશે નહીં યાદ રાખો અહીંયા આગળ થશે a તરીકે 3 x તરીકે 5x તો 1 upon a નહીં આવે સૂત્ર છે sin inverse x તરીકે 5x ના છેદમાં 3 વત્તા c સુરજ બાળકો x નો સહગુણક 1 ના છેદમાં 5 દાખલો આપણો પૂરો થઈ ગયો બહુ જ સહેલા દાખલા છે ચાલો હવે આગળ વાત કરીએ પાંચમા દાખલાની સ્વાધ્યાય 7.4 નો પાંચમો દાખલો સંકલન રકમ કઈક આવી છે 3x ના છેદમાં 1 2x ની 4 ઘાત dx બરાબર છે અહીંયા આગળ રકમ કઈક આવી છે શું કામ કરીશું કોઈ આઈડિયા અહીંયા આગળ શું કામ કરવું જોઈએ તો સૌપ્રથમ આ જે 3 છે એને હું સંકલનની બહાર મૂકી દઉં તો એ થાય 3 ઇન્ટિગ્રેશન x dx ના છેદમાં 1 2x ની 4 ઘાત શું કરીશું અહીંયા આગળ તો અહીંયા આગળ x2 બરાબર ધારી લો x2 બરાબર અહીંયા લખું છું ધારો કે x2 બરાબર t ચાલો વિકલન કરી દો x2 નું વિકલન થશે 2x dx બરાબર dt પણ આપણી જોડે x dx તો બે ને છેદમાં લઈ જાઓ તો x dx બરાબર dt બાય હજુ એક સ્ટેપ લખ્યા પછી જ હું આગળ કામ કરું છું ખાસ જોજો i બરાબર 3 અંશમાં x dx તો મળી ગયા છેદમાં 1 2x ની 4 ઘાત છે એને લખું છું √2x નો વર્ગ ના આખાનો વર્ગ બરાબર √2x2 નો વર્ગ હવે x2 ની જગ્યાએ મૂકી દઈશ t અંશમાં x dx ની જગ્યાએ dt બાય 2 જોતા રહેજો તો i બરાબર 3 સંકલન અંશમાં x dx ની જગ્યાએ આવી જશે dt બાય 2 અને કૌંસમાં 1 as it is plus √2 x નો વર્ગ એની જગ્યાએ t નો વર્ગ બરાબર છે એટલે 1 plus √2t આખાનો વર્ગ તો બગડો પાછું બહાર આવી ગયો એટલે અહીંયા આગળ મળ્યા 3/2 ઇન્ટિગ્રેશન dt આ પદ પહેલું લખી દઉં વર્ગમૂળમાં t આખાનો વર્ગ વત્તા 1 કયું સૂત્ર 1 upon x2 plus a2 જો દાખલો લગભગ પૂરો થયો માત્ર સૂત્રની જરૂર છે તો 1 upon x2 plus a2 તો 1 upon x2 plus a2 એટલે 1 upon a તરીકે કરું tan inverse x એટલે વર્ગમૂળમાં √2t upon a એટલે 1 plus c શું બાકી રહ્યું તો કે t નો સહગુણક છેદમાં લખવો પડે તો t નો સહગુણક છે વર્ગમૂળમાં 2 તો આપણને આન્સર મળ્યો 3 upon 2 √2 tan inverse હજુ t ની કિંમત બાકી √2 અને t ની કિંમત છે x2 તો tan inverse √2x2 plus દાખલો અહીં આગળ આપણો કમ્પ્લીટ થઈ ગયો ચાલો આગળ એક છઠ્ઠો દાખલો જોઈ લઈએ તો દાખલા નંબર છઠ્ઠો 7.4 તો i = ઇન્ટિગ્રેશન x નો વર્ગ ના છેદમાં 1 - x6 dx આ દાખલો પણ એકંદરે બહુ જ સરળ છે શું કરવું પડશે તો કંઈક ધારવું પડશે કે જેથી એનું વિકલન x2 જેવું કંઈક આવે કદાચ હવે આઈડિયા આવી ગયો હશે તો અહીં આગળ આપણે ધારીશું x ની 3 ઘાત બરાબર t ચાલો x ની 3 ઘાત બરાબર t તો એનું વિકલન થશે 3x નો વર્ગ dx બરાબર dt હવે જો અંશમાં x2 dx તો છે જ 3 ને લઈ જાઓ છેદમાં એટલે અહીંયા મળ્યા x2
dx બરાબર dt બાય 3. ચાલો કિંમતો મૂકી દો એક સ્ટેપ પછી. તો ઇન્ટિગ્રેશન અંશમાં આવી ગયા x2 dx ના છેદમાં 1 માઈનસ x ની 6 ઘાત તેને લખું છું x ની 3 ઘાત નો વર્ગ. પણ x ની 3 ઘાત એટલે અહીંયા t આપણે લખી દઈશું. તો અહીંયા આગળ જુઓ I બરાબર ઇન્ટિગ્રેશન x2 dx એટલે થશે dt ભાગ્યા 3. તો dt ભાગ્યા 3. હવે શું થાય તો કે 1 માઈનસ x ક્યુબ ની જગ્યાએ t એટલે અહીંયા થશે 1 માઈનસ t સ્ક્વેર 1/3 સંકલનની બહાર dt 1 એટલે કે 1 નો વર્ગ ઓછા t નો વર્ગ. કયું સૂત્ર 1/a² - x². તો સૂત્ર થશે 1/2a log અંશમાં માનાંકમાં x + a / x - a 1/3 તો ખરા 1/2 a તરીકે એકડો log માનાંકમાં x + a / x - a વત્તા c. x ની જગ્યાએ t છે અને a ની જગ્યાએ એકડો છે. હવે માત્ર t ની કિંમત મૂકવાની રહી અને t ની કિંમત છે x ની 3 ઘાત 3 દુ 6 log માનાંકમાં t ની જગ્યાએ x ની 3 ઘાત વત્તા a છેદમાં x ની 3 ઘાત ઓછા 1 વત્તા c. દાખલો અહીંયા પૂરો. આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. ખાસ પેલી મેથડ ઉદાહરણ 9 ની જે હતું એ મેથડ સમજજો. દાખલા ખબર ના પડે તો બે વખત વિડિયો જોજો. ઓકે, અને સૂત્ર ખાસ તૈયાર કરવાના છે. ઓકે.